વાત કરીએ અમદાવાદની તો અમદાવાદનો વેજલપુર વિસ્તાર લૂંટારુઓ અને હત્યારાઓનો વિસ્તાર બનતો જાય છે। એક જ સપ્તાહમાં હત્યાની 3 ઘટનાઓ આ વિસ્તારમાં બની છે। લૂંટના ઇરાદે બાઇક સવારોએ ગેસ એજન્સીના મેનેજરને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો। હત્યાના વધતા જતા કેસોને લઈ પોલીસની મુશ્કેલી પણ વધી છે। વેજલપુર में आवेली जय ज्योति गैस एजेंसी मैनेजर राकेशभाई अजाण्या बाइक सवारों छरीना घा झींकी हत्या कर दी थी। रूपिया 1.5 लाख की रकम भरेलो थेलो लईने पार्किंग में राकेशभाई उभा था त्यारे बाइक पर 3 ईसमोए आवीने थेलो लूंटवा छरीना घा मार्या। राकेशभाई ने बचावा वच्चे पड़ेल वेपारी प्रकाशभाई पर पण हुमलो करायो अने होबाळो थता लूंटारुओ बाइक मूकीने भागी छूट्या। हत्याराओ जे बाइक मूकीने नासी छूट्या ते बाइकनी नंबर प्लेट पण नकली छे। તેમના ઉપર છરીથી હુમલો કર્યો જેના કારણે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયેલ છે। સર આમાં લાગી રહ્યું છે એવું કે રેકી કરી હોય પહેલા ને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપ્યો હોય। એ બધું અત્યારે કંઈક એવું ખૂબ જ વહેલું ગણાશે કારણ કે ઝપાઝપી દરમિયાન લૂંટારો પોતાની બાઇક પણ મૂકીને અહીંયાથી ભાગી ગયા છે એટલે બાઇક પોલીસના કબજામાં છે અને બાઇકની નંબર પ્લેટ પણ ખોટી છે પરંતુ અમે પોલીસની તપાસ આગળ વધારી અને ગુનેગારો જલ્દીથી પોલીસની આગળ राकेशभाई ने हॉस्पिटल लई जता रस्तामां ज तेमनुं मोत निपज्युं ज्यारे प्रकाशभाई ने गंभीर ईजाओ थता तेमने सारवार अर्थे खसेडाया। पुलिसे घटनानी जाण थता ज नाकाबंधी करी दीधी અને ઘટના સ્થળ પાસેથી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। લૂંટારાઓ અને સ્થાનિકોની જે ઝપાઝપી થઈ તેને પરિણામે લૂંટારાઓ પોતાની બાઇક મૂકી અને ભાગી જવાની ફરજ પડી છે। તેને કારણે સ્થાનિક લોકોને આપણે ધન્યવાદ આપવા જોઈએ કે એમને એટલે હિંમત બતાવી। પણ જે બાઇક અમે પોલીસે કબજે લીધેલ છે તે બાઇકના નંબર ખોટા છે। હવે સાચા નંબર શું છે, બાઇક કોની છે, બાઇક કોના નામે છે, કોણ લઈને આવ્યું હતું, એ બધી મુદ્દા ઉપર તપાસ ચાલુ છે। ગુનો ક્યાં દાખલ થશે, આનંદનગરમાં કે વેજલપુરમાં? સૌથી મોટો પ્રશ્ન છે એ કોઈ ઇસ્યુ નથી, એ ગુનો દાખલ થઈ જશે અને તપાસ ઓલરેડી ચાલુ થઈ છે। 4 દિવસમાં વેજલપુર વિસ્તારમાં હત્યાની આ ત્રીજી ઘટના છે ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે કે કેમ બેફામ ફરતા ગુનેગારો પર સકંજો નથી કસી શકતી પોલીસ? કેમ બને છે વારંવાર હત્યાના બનાવો? કેમ બેફામ બન્યા છે હત્યારાઓ? શું ગુનેગારોને નથી રહ્યો પોલીસનો ભય? સંજય ટાંક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।